અને યુદ્ધ વિરામની જાહેરાત બાદ શેર બજારમાં પણ તેજી આવી છે। યુદ્ધ વિરામની માર્કેટ પર સકારાત્મક અસર જોવા મળી। ભારતીય શેર બજારમાં હરિયાળી જેવો માહોલ છવાયો છે। સેન્સેક્સમાં 2700 પોઈન્ટ સુધીનો વધારો નોંધાયો તો નિફ્ટીમાં પણ 800 પોઈન્ટથી વધુનો ઉછાળો થયો છે। આઈટી, મેટલ, એફએમસીજી આ શેરોમાં ભારે ખરીદી જોવા મળી રહી છે। ત્યારે ઈરાન અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધ વિરામની જાહેરાતથી ગ્લોબલ માર્કેટના સારા સંકેતો મળ્યા છે। નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી। માર્કેટ એક્સપર્ટ વિરલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। વિરલભાઈ, બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત ત્યારબાદ માર્કેટ પર જબરજસ્ત અસર વર્તાઈ છે। શું એ અસર રહેશે? આ સાથે દુનિયાભરની શેર બજારની શું સ્થિતિ? આગામી દિવસોમાં ભારતીય શેર બજારની શું સ્થિતિ રહેવાની શક્યતાઓ છે? વિરલભાઈ જી, ખૂબ ખૂબ આભાર। અત્યારે જે સીઝ ફાયરની જે એનાઉન્સમેન્ટ થયું છે 2 અઠવાડિયા 2 વીક માટે, એના કારણે જે ક્રૂડમાં જે ભાવ ઘટાડો જોવા મળ્યો છે એના રીઝન માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે। ખાસ કરીને ક્રૂડમાં આપણે જોઈએ તો 16% જેટલું ક્રૂડ ઓઇલ ડાઉન છે, એટલે ઇન્ડિયન કરન્સી પ્રમાણે 100 રૂપિયા જેટલું ક્રૂડ ઓઇલ ડાઉન। આ રીઝનથી માર્કેટમાં વધારો જોવા મળે છે। અને એક આજ આરબીઆઈની પણ પોલિસી હતી, એટલે એક વીક હતી કે ભાઈ જે રીતે ગ્લોબલ ઇફેક્ટ છે એના કારણે કદાચ વ્યાજદર વધારી શકે, પણ એ વધારે નથી, એ રીઝન રાખ્યા છે। આ 2 રીઝનના કારણે માર્કેટમાં એક સારો ઉછાળો જોવા મળે અને આ ઉછાળો જો હવે આમાં યુદ્ધમાં કંઈ આગળ ન વધે તો કન્ટિન્યુ રહેશે। પણ જો ટ્રેડર હોય તો ટ્રેડર લોકોએ જો એમને પ્રોફિટ થતો હોય તો આ લેવલે બુક કરવાનો, અને ઇન્વેસ્ટર હોય તો એમને કોઈ ટેન્શન નથી, કારણ કે કદાચ 6 મહિના 8 મહિના વેઇટ કરશે તો હજી સારો ઉછાળો જોવા મળી શકે। અમુક સેક્ટર છે જે આપણે આની પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે આઈટી સેક્ટર છે, પાવર સેક્ટર છે, બેન્કિંગ છે, આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય। ઓકે વિરલભાઈ, આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ।